નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. મારું નામ તાવ્યાડ અશ્વિનભાઈ છે. હું ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં વિષયાભિમુખ કૌશલ્યનો ડેમો આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે. લોકો પોતાની આવકનો અમુક હિસ્સો બચત સ્વરૂપે એકત્રિત કરે છે. લોકો પોતાની બચતો બચત ખાતામાં જમા કરે છે. જેમાં રોકડ રાખવા માટે સલામત સ્થળનો સમાવેશ થાય છે, જેને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત વેપારની સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રોમાં ઉપયોગી બને છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંકો બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. બેંકની પ્રવૃત્તિઓનો પુરાવો પ્રાચીન સમયમાં જોવા મળે છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. બેંક જાહેર જનતા પાસેથી અમુક વપરાયેલી રકમ થાપણો સ્વરૂપે સ્વીકારે છે અને બેંકમાં થાપણ આપનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે.
જેમાં વ્યાજનો દર પણ અલગ અલગ હોય છે. બેંક થાપણોમાં એકત્રિત થયેલ રકમનો ઉપયોગ ધિરાણ આપવા માટે કરે છે. ધિરાણ આપીને બેંક આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં બેંક ફક્ત નાણાં જમા અને ઉધાર આપવાની સંસ્થા રહી નથી. તેની કેટલીક સેવાઓ વધતી જાય છે અને તે સેવામાં વિવિધતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથન પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. બેંક એટલે શું? બોલો તમે. બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરસ, બેસો. બેંકની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તમે બોલો. બેંકની શરૂઆત ઈસવીસન 1407 થઈ હતી. બરોબર. નાણાં ઉપાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તમે બોલો. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેક વિશે અભ્યાસ કરીશું. અહીં મારો પાઠ સમાપ્ત થાય છે.